લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની 150મી જન્મ જયંતિના પ્રસંગને દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ એકતા વર્ષ તરીકે ઉજવી રહ્યા છે। સમગ્ર દેશમાં 150મી જન્મ જયંતિના પ્રસંગે અનેક કાર્યક્રમો થઈ રહ્યા છે અને એની શૃંખલાના ભાગરૂપે સમગ્ર રાષ્ટ્રમાં પદયાત્રાઓ થઈ રહી છે। ગુજરાતમાં પણ પદયાત્રાઓ થઈ રહી છે। ગુજરાતના લાડીલા મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં પણ યાત્રાનો પ્રારંભ થયો છે। ખેડા જિલ્લામાં પણ વિધાનસભા દીઠ યાત્રાઓ થઈ રહી છે। પરંતુ મને કહેતા આજે આનંદ થાય કે ખેડા જિલ્લાના મહુધા વિધાનસભામાં આજે અમારા જિલ્લાના નવનિયુક્ત મંત્રી શ્રી સંજયસિંહ મૈડાજીની ઉપસ્થિતિમાં મહુધા વિધાનસભામાં ખેડા જિલ્લાની શ્રેષ્ઠ પદયાત્રા થઈ રહી છે। મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે। સરસ વ્યવસ્થા થઈ છે। જન સમાજ પણ ખૂબ આવકાર આપી રહ્યો છે। ત્યારે લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબના જીવનમાંથી નવી પેઢી નવી જનરેશન પ્રેરણા લે, નવી પેઢી માર્ગદર્શન લે અને એમના વ્યક્તિત્વને જન જન સુધી પહોંચાડવા માટે આજે સરદાર સભાઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે। કાર્યક્રમના પ્રારંભમાં અને અંતે પણ જ્યાં સભા પૂર્ણ થાય છે ત્યાં પણ મોટી જનસંખ્યા ઉપસ્થિત હોય છે। ત્યાં સરદાર સાહેબના જીવન કવન વિશે વાતો કરીએ છીએ અને લોકોને સરદાર સાહેબમાંથી પ્રેરણા મળે એ રીતે વાતો કરીને, ભાષણ કરીને, ઉદ્બોધન કરીને સરદાર સાહેબને એક પ્રકારે શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે। આમ પણ દેશના યશસ્વી પ્રધાનમંત્રી 182 મીટરની સર્વશ્રેષ્ઠ ઊંચી પ્રતિમા સરદાર સાહેબને બનાવીને સાચરૂપ એમના કાર્યને, એમના મહાન કાર્યને બિરદાવતા હોય એવી શ્રદ્ધાંજલિ ગુજરાતની ભૂમિ પર નર્મદા ખાતે, કેવડિયા ખાતે ઉપસ્થિત કરેલ છે। હજારોની સંખ્યામાં લોકો આવે છે। કરોડોની સંખ્યામાં ત્યાં લોકો આવવાથી એક અદ્ભુત ઇકોનોમીમાં પણ બદલાવ આવ્યો છે। પર્યટન સ્થળ તરીકે વિકસ્યું। ખેડા જિલ્લો તો સરદાર સાહેબની જન્મભૂમિ છે। નડિયાદ એમનું જન્મસ્થળ છે અને ખેડા જિલ્લામાં સત્યાગ્રહની એમના ઘણા સ્મરણો ઠેર ઠેર ઠેકાણે જિલ્લા મથકે કે તાલુકા મથકે ક્યાંક ને ક્યાંક એમના સ્મરણો પણ છે। એવા સમયે ખેડા જિલ્લામાં આ પદયાત્રા અમને સૌને ખૂબ ઉર્જા આપનારી બનશે એવો અમારો વિશ્વાસ છે।